આજે આપણે જોઈશું સિકલ સેલ એનિમિયા. સિકલ સેલનો ઇતિહાસ લાલ કણકની વિકૃતિ, જેમાં સામાન્ય રીતે રકાબી જેવા ગોળ આકારના દેખાતા લાલ કણ દાંતરડા આકારના થઈ જાય છે. તેઓ સૌપ્રથમ વખત જેમ્સ હેરિક નામના વૈજ્ઞાનિકે અમેરિકાના શિકાગો શહેરમાં એક આફ્રિકન હબસી વિદ્યાર્થીમાં ઈસવીસન 1910માં પ્રસ્થાપિત કર્યું. ભારતમાં નીલગિરી ટેકરીના આદિવાસીઓમાં સૌપ્રથમ સિકલ સેલ એનિમિયાની પુષ્ટિ હેલ્મેન નામના અંગ્રેજ બાયોકેમિસ્ટ્રી વર્ષ 1952માં કરી હતી. સિકલ સેલ જનની પ્રભાવિત ક્ષેત્રો અને તેના પ્રમાણ. સિકલ સેલ જીનના પ્રભાવિત ક્ષેત્રો અને તેનું પ્રમાણ ગુજરાતની અંદર 34% સુધી જોવા મળે છે. રાજસ્થાનમાં 18%, ઉત્તર પ્રદેશમાં 18%, બિહારની અંદર 31%, આસામમાં 2%, ઓડિશામાં 12%, આંધ્રપ્રદેશમાં 34%, તામિલનાડુમાં 31%, કેરાલામાં 30% અને કર્ણાટકમાં 23% અને મહારાષ્ટ્રમાં 33%. સૌથી વધારે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. સિકલ સેલની ગુજરાત રાજ્યમાં સમસ્યા. ભારતમાં આદિવાસી વિસ્તારમાં ગુજરાતનો ક્રમ 5મો છે. વર્ષ 2001 વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં આદિવાસી વસ્તી 74 લાખ છે. દર 100 આદિવાસી વ્યક્તિએ 5 થી 34 સિકલ સેલ વાહક જોવા મળે છે. દર 100 આદિવાસી વ્યક્તિએ 1 થી 2 સિકલ સેલ ડિઝીઝ જોવા મળે છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, ગોધરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ વગેરે જિલ્લાઓમાં વસતા આદિવાસીઓમાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ પ્રભાવિત જિલ્લો, જાતિ અને તેનું પ્રમાણ. ભાવિ સમસ્યાઓ. સિકલ સેલ એનિમિયા વારસાગત સમસ્યા છે. સમસ્યાનો પ્રસાર જીઓમેટ્રિક પ્રપોર્શનમાં દર વર્ષે વધવાની શક્યતા રહે. ફેલાવાને જોતા આવતા 25 થી 40 વર્ષમાં લાખો બાળકો આ સમસ્યાનો ભોગ બનવાની અને તેનાથી મૃત્યુ પામવાની શક્યતા છે. લાખોથી વધુ વ્યક્તિઓ આવા ખામીયુક્ત રંગસૂત્રોના વાહક બનવાની શક્યતા છે. સમસ્યા અંગે શું કરી શકાય? સિકલ સેલ મટાડી ન શકાય. સમસ્યાનો વ્યાપ અટકાવી શકાય છે. રોગથી પીડિત વ્યક્તિની યોગ્ય સારવાર દ્વારા શારીરિક અને માનસિક સમસ્યા ઓછી કરી શકાય. આ સમસ્યા સાથે સંકળાયેલ સમાજની વ્યક્તિઓથી માંડી તબીબો સુધી આ સમસ્યા માટેની પૂરી જાણકારી આવશ્યક છે. નીચે મુજબની પ્રવૃત્તિઓ જરૂરી છે. જનજાગૃતિ કરવી, ચકાસણી, સ્ક્રીનિંગ અને આઇડેન્ટિફિકેશન, વારસાગત પ્રસાર અંગેનું શિક્ષણ, જીનેટિક્સ કાઉન્સેલિંગ, સિકલ સેલ એનિમિયાના દર્દીની સારવાર સંભાળ અંગે તબીબોને સઘન તાલીમ આપવી, સિકલ સેલ એનિમિયા દર્દીઓની ઓળખ માટે યોગ્ય અન્ય સેવકોને તાલીમ, સંશોધન, લોહીના પરીક્ષણ અને સારવાર માટેની સેવાઓ વિકસાવવી. લોહી શું છે? સિકલ સેલ એ લોહીના બંધારણમાં ઉદ્ભવતી એક અનિયમિતતા છે. લોહી એ શરીરનો એક ભાગ છે. લોહી શરીરના જુદા જુદા ભાગો તરફ હવા અને ખોરાક લઈ જાય અને શરીરના સ્નાયુઓને આપે છે. કાર્ય કોણ કરે છે? હૃદય, મુખ્ય ધોરી અને નાની ધમની, મોટી રક્તવાહિની અને નાની રક્તવાહિની. ત્યાં રહેલા કચરો ઉપાડી લઈ અંતમાં હૃદયમાં પરત લઈ જનાર નસમાં લોહી વહેવામાં માંડે છે. લોહી શેનું બનેલું છે? લોહી પ્લાઝમા નામના પીળા પ્રવાહી અને 3 જાતના રક્તકોષોનું બનેલું છે. હકીકતમાં માનવ શરીર નજરે ન જોઈ શકાય એવા અતિ સૂક્ષ્મ કણોથી બનેલા નાના બિલ્ડિંગ બ્લોકથી બનેલું હોય છે. ઘણા સ્નાયુઓમાં તેઓ એકબીજા સાથે ચોંટેલા હોય છે. લોહીમાંના પ્લાઝમામાં તે મુક્તિ રીતે તારે છે. લોહીમાં 3 પ્રકારના કણો છે: લાલ કણ, સફેદ, રાખ કણ. લાલ કણ 96% જોવા મળે છે, જ્યારે સફેદ શ્વેત કણ 3% હોય છે અને ત્રાક કણ પ્લેટલેટ્સ 1% જોવા મળે છે. લાલ રક્તકણ આરબીસી, હિમોગ્લોબિન એચબી દ્વારા કોષોને ઓક્સિજન પહોંચાડે છે. હિમોગ્લોબિનના પ્રકારો. સામાન્ય હિમોગ્લોબિન, ફિટલ HbF. ગર્ભમાંના બાળકનું હિમોગ્લોબિન ફિટલ હિમોગ્લોબિનના નામથી ઓળખાય છે. જન્મથી 6 મહિનાથી 1 વર્ષમાં ફિટલ હિમોગ્લોબિન એડલ્ટ હિમોગ્લોબિનમાં રૂપાંતર પામે છે. પુખ્ત હિમોગ્લોબિન એ HbSA+
A2 પુખ્ત વયના બાળકોમાં ફિટલ એડલ્ટ હિમોગ્લોબિનમાં રૂપાંતર પામે છે. ક્રમશઃ HbFનું પ્રમાણ ઓછું થઈ જાય છે. મુખ્ય 96%થી વધારે તથા 3 થી 3.5ના પ્રમાણમાં રહે છે. A થી A2 બરાબર. હિમોગ્લોબિનના પ્રકારો: સામાન્ય હિમોગ્લોબિન SD, CE વગેરે સામાન્ય હિમોગ્લોબિનના પ્રકારો છે. વિશ્વમાં હિમોગ્લોબિન S એ સૌથી અસામાન્ય હિમોગ્લોબિન છે. અસામાન્ય હિમોગ્લોબિન ધરાવતા રક્તકણ સિકલ સેલ તરીકે ઓળખાય છે. હિમોગ્લોબિન હોય તો સિકલ વાહક ડિસીઝ ઓછા પ્રમાણમાં ઓક્સિજન HbS ઓછા દબાણવાળા ઓક્સિજન પ્રમાણ વાયુ સાથે સંયોજન કરી શકતો નથી, જેથી તેમાં રહેલું Hb ગંઠાઈ જવાથી લાલ રક્તકણ આકાર અને કદમાં ફેરફાર થાય છે અને તે રક્તકણનો આકાર દાંતરડા જેવો બને છે, જે સહેલાઈથી રક્તવાહિનીઓમાંથી પસાર થઈ શકતા નથી. એનિમિયા શું છે? શરીરમાં જ્યારે રક્તકણો ખૂબ જ ઓછા હોય અને હિમોગ્લોબિન પણ ખૂબ જ ઓછું હોય તો તેને એનિમિયા એટલે કે લોહીના ઓછપ ઉણપ કહેવાય છે. એનિમિયાના સાધારણ લક્ષણો જોવા મળે કે તરત જ સારવાર લેવી આવશ્યક છે. એનિમિયાનું પ્રમાણ વધુ હોય તો વ્યક્તિ બીમાર થઈ જાય છે, કારણ કે એના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. એનિમિયા કેવી રીતે માપશો? સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પુખ્ત વયમાં પુરુષોમાં 14.5 થી 16.5 ગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ. સ્ત્રીઓની અંદર 12 થી 14 ગ્રામ પર ડેસીલીટર. સાધારણ માઇલ્ડ એનિમિયા 9 થી 11.9 એટલે કે 12 સુધી ગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ. મોડરેટ 7 થી 9 ગ્રામ પર ડેસીલીટર. અને 13 વર્ષ સિવિયર એનિમિયા હિમોગ્લોબિન 9 થી ઓછું હોય, 9 ગ્રામ પર ડેસીલીટરથી ઓછું હોય. સિકલ સેલ એનિમિયા એટલે શું? સિકલ સેલનો અર્થ લેટિન ભાષામાં દાંતરડું એવો થાય છે. સિકલ એટલે રક્તકણ. સિકલ સેલ એનિમિયામાં રક્તકણ અલ્પજીવી 30 થી 40 દિવસનું આયુષ્ય ધરાવતા હોવાથી અને તેના રક્તકણ પૂરતા પ્રમાણમાં ન બનતા હોવાથી દર્દીમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ ઓછપ જોવા મળે છે. આમ આકાર અને લક્ષણને ધ્યાનમાં લઈ આ સમસ્યાને સિકલ સેલ એનિમિયા નામ આપવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં આપણે એનિમિયા એટલે લોહ તત્વની ઉણપ સમજી લોહી તત્વની ગોળીઓ સામાન્ય સારવાર માટે લઈએ છીએ, પરંતુ સિકલ સેલ એનિમિયા દર્દીઓમાં જો પોષણનો અભાવ ન હોય તો લોહ તત્વ પૂરતા પ્રમાણમાં હોય છે, જેથી એમને સારવાર દરમિયાન લોહ તત્વની ગોળીઓ કે દવા આપવાની ભાગ્યે જરૂર પડે છે. વધુ પ્રમાણમાં લોહ તત્વ આપવાથી કદાચ આડઅસર થવાની શક્યતા પણ રહેલી છે. સિકલ સેલ એનિમિયાના પ્રકારો: સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ એનિમિયા ડિસીઝ રોગ એટ્રોઝાઇગસ. માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક જ રંગસૂત્ર ખામીયુક્ત હોવાથી ભાવિ બાળકને લોહીનું વહન કરે છે. બરાબર. સિકલ સેલ ટ્રેટની અંદર જોવા મળે છે. તેના ભાવિ બાળકને પણ વારસામાં આ ખામીયુક્ત રંગસૂત્ર આપી શકે છે. તેમનામાં આ રોગના લક્ષણો ખાસ જોવા મળતા નથી અને તે સામાન્ય જીવન જીવી શકે છે. જ્યારે સિકલ સેલ એનિમિયા ડિસીઝની અંદર માતા અને પિતા બંને રંગસૂત્ર ખામીયુક્ત સિકલ સેલ પ્રકૃતિના હોય તો ભાવિ બાળક સિકલ સેલ એનિમિયા રોગનો શિકાર થઈ શકે છે. તેના બાળકોમાં આવા ખામીયુક્ત જનીન આપે છે. આવા બાળકોમાં સિકલ સેલ રોગના લક્ષણો જોવા મળે છે. તેમના શરીરનો વિકાસ સામાન્ય બાળકો કરતાં ઉંમરના પ્રમાણમાં ઓછો હોય છે. તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. વધુ પડતો શારીરિક શ્રમ કરી શકતા નથી. સિકલ સેલની સામાન્ય આદિવાસીઓમાં જ કેમ વધુ પ્રમાણમાં જોવા મળે છે? આ મહત્વનો પ્રશ્ન છે કે કેમ આદિવાસીઓમાં જ વધારે જોવા મળે છે? એવું માનવામાં આવે છે કે જ્યારે વર્ષો પહેલાં જંગલોમાં રહેતા લોકોમાં મેલેરિયાને લીધે ઘણા મૃત્યુ થતા હતા. તે સમયે મેલેરિયાની સારવાર કોઈ જ દવા શોધ ન હતી. આવા સંજોગોમાં કુદરતના એક નિયમ મુજબ આ મેલેરિયાના જંતુઓ લોહીના લાલ કણની અંદર સરખી અને સારી રીતે પોતાનું જીવનચક્ર પ્રસ્થાપિત કરવામાં અસફળ રહે તે માટે કુદરતી રીતે આવા વિસ્તારોની અંદર રહેલા લોકોના લોહીના લાલ કણમાં એક વિશિષ્ટ રૂપમાં પરિવર્તન જોવા મળ્યું કે જેને લીધે મેલેરિયાના જંતુઓ આવા લાલ કણ ધરાવતા વ્યક્તિઓની અંદર સહેલાઈથી પ્રસ્થાપિત ન થઈ શકે. આ કુદરતી પરિવર્તનને આપણે આજે સિકલ સેલ વિકૃતિ કહીએ છીએ. આ પરિવર્તન રંગસૂત્રમાં થયું હોય આ સમસ્યા વારસાગત બની છે. આ રોતે જોવા જંગલોમાં રહેલા લોકોમાં જેઓને સિકલ સેલ હતું તે બધા મેલેરિયાના હુમલા દરમિયાન જીવિત રહ્યા અને તે લોકોમાં તેઓને સિકલ સેલ ન હતું. તેમના મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા. આ રીતે જોતાં આપણે ત્યાં જંગલમાં રહેતા લોકોને આપણે આદિવાસી કહીએ છીએ અને એટલા જ માટે જ સિકલ સેલની સમસ્યા આદિવાસીઓમાં જ જોવા મળે છે.
એટલા જ માટે ભારતમાં મેલેરિયાનું પ્રમાણ જે રાજ્યોમાં વધુ છે તે રાજ્યોના આદિવાસીઓમાં સિકલ સેલનું પણ પ્રમાણ પણ વધારે ઓછા અંશે જોવા મળે છે. સિકલ સેલ એનિમિયા રોગના લક્ષણો: શરીરનું ફીક્કું પડી જવું, વારંવાર કમળો થવો, બરોળ મોટી થઈ જવી, પેટમાં દુખાવો થવો, હાથ અને પગના સાંધામાં સોજો આવવો, વારંવાર તાવ આવવો, પગમાં ચાંદા થવા. સિકલ સેલ વાહક લક્ષણો: સિકલ સેલ વાહકમાં કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી, છતાં કેટલાક લક્ષણો સિકલ સેલ વાહકમાં રહેલા હિમોગ્લોબિનના પ્રમાણ તથા કેટલાક અસાધારણ સંજોગો ઉપર આધાર રાખે છે. ચેપ લાગવાથી, ઝાડા ઉલટી થવાથી, ખૂબ કસરત કરવાથી, વધારે શ્રમ કરવાથી, ન્યુમોનિયા જેવા રોગોથી. સિકલ સેલની તપાસ નિદાન કેવી રીતે કરશું? ડાયથાયોનેટ ટ્યુબ, પોઝિટિવ ને નેગેટિવ, બરાબર. હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ નેગેટિવ તો સિકલ સેલ નથી, બરાબર. સિકલ સેલ ટ્રેટ એન્ડ સિકલ સેલ ડિસીઝ, બરાબર. ડીડીટી તપાસ કર્યા થઈ શકે. આ તપાસ શહેરમાં આવેલા લેબોરેટરીમાં તો શક્ય છે, પરંતુ વલસાડ જિલ્લામાં છેવાડા ગામડાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળા કેન્દ્રોમાં, સિવિલ હોસ્પિટલ, સરકારી તબીબી મહાવિદ્યાલય તથા બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ માં શક્ય છે. સિકલ સેલ કાર્ડ સામાન્યની અંદર વ્હાઇટ કાર્ડ આપવામાં આવે છે. સિકલ સેલ વાહકની અંદર અડધું પીળું ને અડધું વ્હાઇટ કાર્ડ આપવામાં આવે છે, જ્યારે સિકલ સેલ દર્દી ડિઝીઝવાળાને યલો કાર્ડ આપવામાં આવે છે. સિકલ સેલ એનિમિયાના લક્ષણો: સિકલ સેલ એનિમિયા લક્ષણો વ્યક્તિની ઉંમર અને રોગની તીવ્રતા ઉપર આધાર રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન વારસાગત એનિમિયા સગર્ભા બાળકને અસર કરતો નથી, કારણ કે ગર્ભનું હિમોગ્લોબિન હોય છે. પુખ્ત વયના બાળકો કરતાં જુદા પ્રકારનું ફિટલ હિમોગ્લોબિન ગર્ભ બાળકોને રક્ષણ આપે છે. સિકલ સેલ એનિમિયાના લક્ષણો જન્મ પછી: તો શરૂઆતમાં સિકલ સેલ એનિમિયા રોગ સાથે જન્મનું બાળક સામાન્ય બાળક જેવું જ હોય છે. તેમનામાં કોઈ સિકલ સેલના લક્ષણો કે ચિહ્નો દેખાતા નથી. તે સામાન્ય લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવે તો સાધારણ ટેસ્ટ સિકલ સેલ હિમોગ્લોબિન તપાસમાં પકડી શકાતું નથી. આવા સંજોગોમાં વિશિષ્ટ આધુનિક તપાસનો ઉપયોગ થઈ શકે. આ માટે ગુજરાત સરકાર દ્વારા જન્મતાની સાથે જ બાળકની સિકલ સેલ અંગેની તપાસ, ન્યૂબોર્ન સ્ક્રીનિંગ પ્રોગ્રામની સુવિધા મહાવિદ્યાલય સુરત અને વલસાડ રક્તદાન કેન્દ્ર વલસાડ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય રીતે જન્મ પછી ફિટલ હિમોગ્લોબિન ધીમે ધીમે સમય પસાર થાય છે તેમ પુખ્ત એડલ્ટ હિમોગ્લોબિનમાં રૂપાંતર પામે છે. સિકલ સેલ એનિમિયા પીડિત બાળકમાં પુખ્ત એડલ્ટ હિમોગ્લોબિન બનતું નથી. તેથી સિકલ સેલ એનિમિયા ધરાવતું બાળક જન્મ સમયે બિલકુલ તંદુરસ્ત હોય છે, જે સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષના ગાળામાં બીમાર પડે છે. જેમ જેમ ફિટલ હિમોગ્લોબિન ઘટતું જાય છે તેટલા પ્રમાણમાં અસાધારણ હિમોગ્લોબિન એસ વધતું જાય છે અને ચિહ્ન દેખાવા માંડે છે, અને તેથી 6 મહિના પછી જ સામાન્ય પરીક્ષણ દ્વારા સિકલ સેલનો રોગ છે કે નહીં તે જાણી શકાય છે. હવે આધુનિક પદ્ધતિ દ્વારા નવજાત બાળકના પગની એડીમાં થી લીધેલા ફક્ત લોહીના એક ટીપા દ્વારા પણ આ તપાસ શક્ય છે. સિકલ સેલ પેથોફિઝિયોલોજી: સિકલ સેલ ડિસીઝ રિઝલ્ટ ફ્રોમ inherited abnormality of hemoglobin structure characterized by the presence of the hemoglobin as HbS can cause RBC to change to a sickle shape. સિકલ સેલ એનિમિયાના લક્ષણો: 6 થી 18 મહિનાના ગાળા દરમિયાન બાળક ફિક્કું દેખાય, ખાવા પીવામાં રુચિ ધરાવતો નથી, ઝાડા ઉલટી થાય, વજન વધતું નથી, તાવ પણ આવે, શરીરમાં કળતર થવું, નખ, જીભ, હોઠ સફેદ અને ફીકા દેખાય છે, સાંધામાં સોજા સાથે દુખાવો થાય, બરાબર ઊંઘી શકતું નથી, હળવો કમળો પણ દેખાય, બરોળયુક્ત કદમાં મોટા થાય, વારંવાર પેટમાં દુખાવો જોવા મળે છે. સિકલ સેલ એનિમિયાના લક્ષણોની અંદર અચાનક એકદમ કટોકટી થવી, ક્રાઇસિસ જોવા મળે છે. વાસો ઓક્લુઝિવ ક્રાઇસિસ, એનિમિક ક્રાઇસિસ, સિક્વેસ્ટ્રેશન ક્રાઇસિસ, એપ્લાસ્ટિક ક્રાઇસિસ, હિમોલાઇટિક ક્રાઇસિસ એન્ડ ઇન્ફેક્શિયસ ક્રાઇસિસ. ધીમે ધીમે લાંબા ગાળે થતી તકલીફો. વાસો એક્લુઝિવ ક્રાઇસિસની અંદર ડેક્ટિલાઇટિસ બહુ ઓછા કેસોમાં જોવા મળે છે. 5 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે. હાથ અને પગના પંજાના હાડકાઓમાં દુખાવો, સાંધામાં સોજો, જેના કારણે હાડકાની લંબાઈ ઘટી જાય છે. તાવ પણ આવે છે. શરીરના અન્ય નાના મોટા હાડકાઓમાં અને સાંધામાં. હાડકામાં કળતર થવું, આખું શરીર દુખવું, સાંધાઓમાં દુખાવા સાથે સોજા આવવા. વાસો એક્લુઝિવ ક્રાઇસિસ. પેટ, યકૃત, બરોળ અને લસિકા ગ્રંથિઓમાં રક્તવાહિનીઓ દ્વારા લોહી ઓછું મળે, અંગો ઉપરના પટમાં સોજા સાથે દુખાવો થવો, અંગોના કદમાં વધારો, બરોળ
કદ વધે, ડાબા પડખામાં દુખાવો થાય, પેટ મોટું દેખાય, ઉલટી થાય, લસિકા ગ્રંથિઓમાં દુખાવો જોવા મળે છે. યકૃતની અંદર બી કદ વધે છે. જમણા પડખામાં ભાગમાં દુખાવો થાય છે, પેટ મોટું દેખાય છે, હળવો કમરો પણ થઈ શકે છે, જમવામાં અરુચિ, ઉલટી, ઉબકા પણ થાય છે. મગજની અંદર લકવો, હુમલો જોવા મળે છે, ખેંચ આવે છે, બેભાન થઈ જવું, યાદશક્તિ ગુમાવી દેવી, 20% કેસ ઘટક નીવડે, 70% કેસોમાં વારંવાર થવાની શક્યતા રહે છે. બાળકોમાં ઉપરના લક્ષણોમાં જલ્દી સારું થાય છે, પરંતુ યકૃત વયના દર્દીઓમાં હુમલાની થોડી ઘણી અસર જિંદગીભર રહે છે. ફેફસા, સિકલ સેલ એનિમિયા દર્દીની તાત્કાલિક ફેફસામાં થતી તકલીફ એક્લુઝિવ ચેસ્ટ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. લક્ષણ: એકાએક છાતીમાં દુખાવો થવો, ઠંડી સાથે તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં ધબકારા વધવા, પ્રાણવાયુઓ દબાણ ઘટી જવું. કારણો: લોહીમાં પ્રાણવાયુની પરમન ઘટવાથી, શરીરમાં એમ્બલિયન્ટનું પ્રમાણ વધવાથી, એસિડિટી થવાથી, એનિમિયા થવાથી, જેમાં શીશનું સતત ઉત્પાદન રહે છે. 42% દર્દીઓમાં આ તકલીફ 21 વર્ષ પછી થાય છે. 25% દર્દીઓમાં આને કારણે જાતીય તકલીફો રહી શકે છે. એનિમિયા ક્રાઇસિસ, સિક્વેસ્ટ્રેશન ક્રાઇસિસ, બરોડ યકૃતમાં લોહી ખેંચાઈ જવું, નબળાઈ લાગે, પેટમાં દુખાવો, ડાબા જમણા પડખામાં દુખાવો, પેટમાં દુખવું, હાથ પગ અને શરીરમાં ઠંડુ પડી જવું, બરોડ યકૃત કદ મોટું થવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉલટી, ઉબકા, હળવો કમળો, શરીરમાં ફિકાશ, છાતીમાં ધબકારા વધી જવા, લોહીમાં પ્રેશર ઘટી જવું, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જવી, પડસેવો થવો. એનિમિયા ક્રાઇસિસ, એપ્લેસ્ટિક ક્રાઇસિસ, તાત્કાલ થોડા સમય માટે રક્તકણો અસ્થિમજ્જામાં બનતા નથી. રક્તકણોનું આયુષ્ય ઘટીને 10 થી 20 દિવસનું થઈ જાય છે. આપોઆપ 18 થી 20 દિવસમાં રક્તકણો અસ્થિમજ્જામાં બનવાનું શરૂ થાય છે. તેના લક્ષણો: જીભ, નખ, હોઠ અને આંખના પોપચામાં ફિકાસ દેખાવી, લોહીની ટકાવારી ઘટવી, અશક્તિ લાગવી, તાવ આવવો, વિષાણુના જંતુનો ચેપ લાગવાથી, જીવાણુ બેક્ટેરિયાના જંતુઓ ચેપ લાગવાથી. એનિમિયા ક્રાઇસિસ, હિમોલાઇટિક ક્રાઇસિસ, રક્તકણો વધારે પ્રમાણમાં તૂટી જવાથી આ તકલીફ થાય છે. કમળો, તાવ આવવો, પેશાબમાં લોહીમાં છૂટું પડેલ હિમોગ્લોબિન ન દેખાવું, લોહીમાં ચેપના કારણ વધવા. ઇન્ફેક્શિયસ ક્રાઇસિસ, ચેપ લાગવાને કારણે સર્જાતી તાત્કાલિક કટોકટી. સિકલ સેલ એનિમિયા દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેઓના જીવાણુઓ ચેપ લાગવાથી આ તકલીફ 5 મહિનાથી 2 વર્ષના ગાળા દરમિયાન વધારે થાય છે. મૃત્યુ આંક 20% વધારે હોય છે. બરાબર, લક્ષણો તો ઉપર નીચે એમ જ જોવા મળે છે. સગર્ભાવસ્થા દરમિયાન તો લોહીની ટકાવારી ખૂબ ઘટી જવી, 1/3 બહેનોમાં સિકલ સ્ટેશન ક્રાઇસિસ થવી, ગર્ભપાત થવાની શક્યતા રહે છે. ફોલિક એસિડ નામના વિટામિનની ઉણપ વર્તાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી હાડકામાં દુખાવો અને કળતર થવું, ઓછું વજનવાળા બાળકો જન્મવા. લાંબા ગાળે થતી તકલીફોની અંદર આવશે હૃદયમાં પહોળું થવું, કાર્યક્ષમતા ઘટવી, નાડીના ધબકારા, એનિમી થવા, હૃદયના સ્નાયુમાં લોહી તત્વ જમા થવું, બુદ્ધિમત્તા અંક. વારંવાર બીમારીના કારણે બાળક નિશાળમાં પૂરી હાજરી આપી શકતું નથી. અપૂરતી હાજરીના કારણે અભ્યાસમાં પાછળ રહે છે. ઘણા છોકરાઓ બીમારીના કારણે સ્કૂલ છોડી દે છે. ચામડીમાં ચામડી કાળી અને સૂકી તેમજ ખરબચડી થઈ જાય છે. પગમાં ચાંદા પડે છે. વિકાસ અને વૃદ્ધિ તો જન્મના સમયે બાળકનું વજન બરાબર હોય છે. વજન અને ઊંચાઈ સામાન્ય કરતાં 3 થી 6 વર્ષ પાછળ. જાતિ પુખ્તતા સામાન્ય બાળક કરતાં 2 થી 3 વર્ષ મોડી શરૂ થાય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મ શરૂ થયા પછી ઘણીવાર બંધ થઈ જાય છે. ઊંચાઈ કરતાં વજન વધે છે વધારે. પુરુષોમાં જાતીય નપુંસકતા આવી શકે છે. સારવારની અંદર આપણે જોઈશું તો ફોલિક એસિડની ગોળીઓ 5 mgની રોજ લેવી. દવા માટે દર્દીએ સામક ગોળી જરૂર પડે ત્યારે દુખાવો માટે ત્યાં સુધી લેવી. વધુ માત્રામાં પ્રવાહી પીવું. 10 થી 15 ગ્લાસ જેટલું પાણી પીવું રોજનું. જરા ઉલટી, પરસેવા, માફક વધારે પાણી શરીરમાં વહી જાય તો તરત જ ડૉક્ટરને બતાવવું. શરાબ તથા દ્રવ્યોનું સેવન, ધૂમ્રપાન ન કરવું. સિકલ સેલ એનિમિયા દર્દીએ નિયમિત દર 3 મહિને હિમોગ્લોબિનની ટકાવારી અને સ્વીકરણોની સંખ્યા જાણવા લોહીની તપાસ કરાવવી. કુટુંબના દરેક સભ્યની સિકલ સેલ ટેસ્ટ તપાસ કરાવવી. કટોકટીના લક્ષણ વિશે સમજ મેળવી લેવી. વિશેષ ધ્યાન રાખવું. સમતોલ આહાર લેવો. લીલા શાકભાજી તથા ફળોનું સેવન કરવું. નિયમિત ડૉક્ટરી તપાસ કરાવી. વધુ શારીરિક શ્રમ ન
શ્રમવાળું કામ ન કરવું, વધુ ઊંચાઈવાળી જગ્યાએ ન જવું, વધુ ગરમીમાં બહાર ન ફરવું, વરસાદમાં કે ઠંડા પાણીમાં પલળવું નહીં, વધુ ઠંડીમાં મફલર સ્વેટર પહેરવા. સગર્ભાવસ્થાઓની રાખવાની કાળજી. બરાબર કે સગર્ભા માતા હોય તો સગર્ભા સ્ત્રીએ સિકલ સેલ રોગની તપાસ અવશ્ય કરાવવી. જો સગર્ભા સ્ત્રીની સિકલ સેલ તપાસ પોઝિટિવ જણાય તો તેની પતિ તપાસ પણ તાત્કાલિક કરાવવી જોઈએ. અજ્ઞાત વર્ષ પુરુષ અને સ્ત્રી બંને સિકલ સેલ પોઝિટિવ હોય અને લગ્ન થઈ ગયા હોય તો સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ શિશુનું નિદાન કરાવવું જોઈએ, જેથી ડરીને આવનાર ભાવિ બાળકો સિકલ સેલ રોગ ધરાવે છે કે નહીં તે ખબર પડે. ગર્ભધારણ નિદાનના શરૂઆત 8 થી 12 અઠવાડિયામાં આ તપાસ થઈ શકે છે, જે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શારીરિક હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો. સિકલ સેલ એનિમિયાવાળા બાળકને જન્મ આપનાર માતા પિતા અને દૂરના સ્વજનોનું સિકલ સેલ પરીક્ષણ કરાવવું જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓની રાખવાની કાળજી. એએનસી માતા સિકલ સેલ તપાસ નેગેટિવ છે કે પોઝિટિવ છે. બરાબર, નેગેટિવ છે તો ગર્ભના બાળકની તપાસની જરૂરી નથી. બરાબર, જ્યારે પોઝિટિવ હોય તો પિતાની અને નેગેટિવ પોઝિટિવ છે કે નહીં ગર્ભના બાળકની ગર્ભધારણ નિદાનના શરૂઆતના 8 થી 12 અઠવાડિયા સિકલ સેલ તપાસ કરાવવી. સિકલ સેલ દર્દી માટે જોખમ. નીચેના સંજોગોમાં સિકલ સેલ વાળા રક્તકણો વધુ તકલીફ ઉત્પન્ન કરે છે. શરીરમાં પાણી ઓછું થવું, દાખલા તરીકે પાણી જેવા પડતા ઝાડા થવા, ઉલટી થવી, શરીરનું ઉષ્ણ તાપમાન વધવું, તાવ આવવો, લોહીમાં એસિડનું પ્રમાણ વધવું. ઉપરોક્ત ત્રણેય પરિસ્થિતિઓ વહેલી કાબૂમાં લેવાથી દર્દીને કટોકટી ટાળી શકાય છે. આ રોગ વારસાગત હોવાથી સારવારથી એ જડમૂળથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ એમાં 80 થી 90% રાહત આપી શકાય છે. ઓકે, આ મા બાપ તરફથી કેવી રીતે મળે છે એના વિશે કહેવામાં આવ્યું છે. બરાબર, સિકલ સેલ વિશે આટલું જાણવું શા માટે જરૂરી છે? આ રોગ જાણીની ખામીને કારણે વારસામાં મળતો હોય નિવારી શકાતો નથી, પરંતુ કાબૂમાં લઈ શકાય છે. કોઈ વ્યક્તિએ સિકલ સેલ છે એમ જાણતા હોઈએ તો એ વ્યક્તિના લગ્ન સામાન્ય રીતે કરવાથી આવનારી પેઢીમાંથી ધીરે ધીરે આ રીતે આગળ વધતો અટકાવી શકાય છે. જો કોઈ કારણોથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય હોય તેવા કારણોથી દૂર રહેવું જોઈએ. આ રોગની તકલીફોથી બચી શકાય માટે શારીરિક ક્ષમતાવાળી મહેનત કે રમતગમતમાં ભાગ ઓછો લેવો, ખૂબ પાણી પીવું જોઈએ, વધુ ઊંચાઈવાળી સ્થળોએ ન જવું જોઈએ, ડૉક્ટરે આપેલ દવાઓ નિયમિત લેવી જોઈએ, સમતુલ આહાર, પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દરેક વ્યક્તિએ આ રોગ વિશે જાણ રહેવું જોઈએ અને પોતે અથવા પોતાના કુટુંબના સભ્યોની આ રોગ વિશેની તપાસ કરાવવી જોઈએ. જન્મ પછી નવજાત શિશુની વહેલી તકે તપાસ કરાવવી. શાળા કોલેજોમાં પ્રવેશ પહેલાં, સગાઈ, લગ્ન, ગર્ભધારણ કરતાં પહેલાં, ડ્રાઇવિંગ લાઇસન્સ લેતા પહેલાં ખૂબ જ જરૂરી સિકલ સેલની તપાસ છે. બરાબર, ખૂબ ખૂબ જરૂરી છે લગ્ન પહેલાં સિકલ સેલ તપાસ. બરાબર.